નમસ્કાર મિત્રો, ઓનલાઈન યુનિવર્સિટી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે સ્પોકન ઇંગ્લિશ શીખી રહ્યા છીએ અને એમાં રોજબરોજની વાતચીતમાં ઉપયોગી વાક્યો શીખી રહ્યા છીએ. જો તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હો તો આ અગાઉના અમારા બધા વિડીયો પણ જરૂર જોઈ લેજો. અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. તમે જ્યારે અમારો વિડીયો સબસ્ક્રાઈબ કરો કે લાઈક કરો ત્યારે અમને પ્રોત્સાહન મળે છે અને આનાથી પણ વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજના વાક્યો. તમારી લાગણીઓ પર કાબૂ રાખો. કંટ્રોલ યોર ફિલિંગ્સ. અમારી સાથે જોડાઓ. જોઈન અસ. અમારો સંપર્ક કરો. કોન્ટેક્ટ અસ. તમારી સાથે પછી વાત કરીશ. ટોક ટુ યુ લેટર. થોડા સમય પછી આવો. કમ આફ્ટર સમ ટાઈમ. નીચે જાઓ. ગો ડાઉન. જો ગો અને ડાઉનમાં સ્પેસ છે, બે અલગ છે. ગો ડાઉન એટલે નીચે જાઓ અને સળંગ હોય તો ગો ડાઉન એટલે માલ રાખવાની જગ્યા, વેરહાઉસ. કંઈક કહો. કંઈક કહો. સે સમથિંગ. તેને પૂછો. આસ્ક હિમ. તેને પૂછો. આસ્ક હિમ. આસ્ક એટલે પૂછવું. મને કહો. ટેલ મી. એની અવગણના કરો. એના પર ધ્યાન ના આપો. જવા દો ને, એના પર ધ્યાન ના આપો ને. જસ્ટ ઇગ્નોર ઇટ. જસ્ટ ઇગ્નોર ઇટ. આ વિચારી જુઓ અથવા આના વિશે વિચાર કરી જુઓ. કન્સિડર ધીસ. કન્સિડર કરવું એટલે ગણતરીમાં લેવું, એના વિશે વિચાર કરવો, એના પર ધ્યાન આપવું. આના વિશે વિચારી જોજો. આ બિઝનેસ કરવા જેવો છે એમ કેવું હોય તો કહેવાય કન્સિડર ધીસ. પછીનું વાક્ય છે તમે ગમે ત્યારે આવો. યુ આર વેલકમ એની ટાઈમ. આમાં જુઓ, એની ટાઈમમાં એની અને ટાઈમની વચ્ચે સ્પેસ નથી. સળંગ એની ટાઈમ હોય તો એ એડવર્બ છે અને એની અને ટાઈમની વચ્ચે જો સ્પેસ હોય તો આગળ એટ લગાડવું પડે. યુ આર વેલકમ એટ એની ટાઈમ. અને એડવર્બ તરીકે યુઝ કરીએ એટલે કે એની ટાઈમ સળંગ હોય, વચ્ચે સ્પેસ વગર હોય તો એટ લગાડવાની જરૂર નથી. તો ડાયરેક્ટ એવી રીતે કહી શકાય, યુ આર વેલકમ એની ટાઈમ. મને ખલેલ ના પહોંચાડો. મને ડિસ્ટર્બ ના કરો. એમ તો આપણે ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ ને કે મને ડિસ્ટર્બ ના કરો. તો આ ડિસ્ટર્બ એકચ્યુઅલી ઇંગ્લિશ વર્ડ છે અને એમાં આર સાયલેન્ટ છે. મને ખલેલ ના પહોંચાડો. ડોન્ટ ડિસ્ટર્બ મી. તેમને રમવા દો. લેટ ધેમ પ્લે. છૂટા પૈસા તમે રાખો. કીપ ધ ચેન્જ. કોઈ વસ્તુની આપણે ખરીદી કરીએ અને બાકી નીકળતું પરચુરણ છે એ દુકાનદાર પાછું આપતો હોય ત્યારે આપણે કેવું હોય કે રાખો ને, હવે એમાં શું પાછું લેવું. એમ કે હોટલમાં જમ્યા પછી વેઇટરને ઉપરના પૈસા રાખવાનું કેવું હોય કે આ ઉપરના છે તમે રાખી લો ટીપ તરીકે, ત્યારે કહેવાય કીપ ધ ચેન્જ. ઉપરના બાકીના છૂટા પૈસા તમે રાખો. આ સુધારો. આને સાચું બનાવો કે આમાં કંઈ ફેરફાર કરો. આ ખોટું છે, આને સુધારી લાવો એમ કેવું હોય તો કહેવાય કરેક્ટ ધીસ. આ સુધારો. આને સાચું બનાવો. આ ખોટું છે, એમાં સુધારો કરી લાવો એમ કેવું હોય તો કહેવાય કરેક્ટ ધીસ. કરેક્ટ ધીસ. ત્યાર પછીનું વાક્ય છે હોશિયારી ના કરો અથવા હોશિયાર બનવાની કોશિશ ના કરો. ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ અથવા ઓવર સ્માર્ટ પણ કહી શકાય. ડોન્ટ ટ્રાય ટુ બી ઓવર સ્માર્ટ. ત્યાર પછીનું વાક્ય છે આને સરળ બનાવવાનો પ્રયત્ન કરો. આને સરળ બનાવવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ મેક ઇટ ઇઝી. ત્યાર પછીનું વાક્ય છે જલ્દી કરો. હરી અપ. 1 મિનિટ રાહ જુઓ. વેઇટ અ મિનિટ. મારી સાથે આવો. કમ વિથ મી. તેની સાથે જાઓ. ગો વિથ હિમ. થોડું પાણી લાવો. બ્રિંગ સમ વોટર. મને જવાબ આપો. આન્સર મી અથવા રિપ્લાય મી. મને ઝડપથી જવાબ આપો. મને જલ્દી જવાબ આપો. આન્સર મી ક્વિકલી. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી અમારા નવા વિડીયો વિશે તમને માહિતી મળતી રહેશે. આ વિડીયો કેવો લાગ્યો અને બીજા કેવા પ્રકારના વિડીયો, કયા વિષય પરના વિડીયો તમે જોવા ઈચ્છો છો એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો.